મંતવ્ય ન્યૂઝનું જે અભિયાન છે એક દીપ માનવતાના મહાવીરો, અત્યારે આપણે ફાયર ફાઇટરોના બહુ બધી વાતો કરી, પણ રિયલ ફાઇટરમેન જ્યારે કામ પર ફરજ બજાવતા હોય છે ત્યારે ત્યાં જે ઇન્સિડન્ટ્સો બનતા હોય છે અને એ ઇન્સિડન્ટ્સોથી એમની જે આખી જિંદગી બદલાઈ જાય છે. અને માત્ર એમની જિંદગી નથી બદલાતી, એમની સાથે સાથે એમના પરિવારોની પણ જિંદગી બદલાઈ જાય છે. આવા જ એક આપણી પાસે જેન્યુઅનલી રિયલ ફાયર ફાઇટરમેન છે કે જેમની જિંદગી આખી બદલાઈ ગઈ, જેની સાથે એમના આખા પરિવારની જિંદગી બદલાઈ ગઈ, પણ એમની સાથે આખા ફાયર ફેમિલી મેન કહેવાય કે ફાયર પરિવાર બનીને એમના ખડે પગે એમની જોડે બેકબોન બનીને ઊભું રહ્યું. આજે આપણે એમની સાથે વાત કરીશું. સુનિલભાઈ, મંતવ્ય ન્યૂઝમાં તમારું હું દિલપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું કે મને તમને મળવાનો મોકો મળ્યો, તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો અને માણસાઈની એક જીવતી જાગતી મિસાઇલ કે જે બીજાના જીવ બચાવવા માટે જ્યારે પોતે કેટલી વેદનાઓ ભોગવતું હોય છે અને જ્યારે એ વાત મને સાંભળવા માટે કુદરતે મોકો આપ્યો અને જ્યારે મેં તમને સમજ્યા ત્યારે મારી અંદર હચમચી ગઈ છું. તમારી સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તમે એક ઇન્સિડન્સ રેસ્ક્યુ સ્કીમમાં ગયા હતા અને ત્યારે કંઈક બોટલ બ્લાસ્ટ થયો. શું થયું હતું તમે કહી શકશો દર્શકોને? જી, અમે મુગલીસરા ફાયર સ્ટેશન પર ફરજ બજાવતા હતા. તો 12:05 13/3/2012 12:05 ફોન આવ્યા કે કોલ થયો છે સોદાગઢવાડમાં. તો અમે સાયરન વગાડીને અમે બધા માણસ ઓછા હતા, કોચવે પર ટ્રેનિંગ ચાલતો હતો. તો અમારા પહેરા ડ્યુટી હતા, તો અમે પહેરા છોડીને પાણી ખાતાને સ્ટાફને બિહારીને અમે ગાડી પર બી ચાલ્યા ગયા. ને ગાડી પર જતાં નીચે જઈને પૂછો કે શું થયો છે, તો એ લોકો ખોટું બોલી ગયા. એ કીધું કે ગાદલો હલગે છે. મને એવું લાગ્યું નોર્મલ આગ છે, બરાબર, એક ડોલ પાણીથી ઓલવાઈ જશે. પણ અમે જ્યારે ઘરમાં ગયા તો 2 થી 3 છોકરા ફસાઈ ગયેલા અંદર આગની અંદર. હવે પહેલાં 3 છોકરાને અમે કાઢ્યા બહાર, એને ખરોચ સુધી નહીં આવવા દીધું, કશું નહીં. પાછું જોવા ગયા ત્યારે એ લોકો મને કીધેલું નહીં કે ગેસનું બાટલો હલગે છે. અચાનક જ ગેસનું બોટલ બ્લાસ્ટ થઈ ગયા રસોડામાંથી. એટલે ભાગવાનો કોઈ મોકો નહીં મળ્યો. એપાર્ટમેન્ટમાં 3જા માળે હતા, એટલે અમે છલાંગ મારીને આંખ પર હાથ મૂકીને છલાંગ માર્યા, તો છતાં અમે 80 થી 90% દાઝી ગયા. તમે જે આ 80 થી 90% દાઝી ગયા, એમાં તમારા હાથ ગુમાવ્યા છે અને આખું શરીરમાં છે. હમણાં આપણે શરીર પણ દર્શકોને બતાવીએ. પણ તમારે જ્યારે આ રેસ્ક્યુ કોલ આવ્યો હતો, તમને ખબર હતી કે તમારે જવાનું છે, ત્યારે તમારી દીકરી તમારી આપણી સાથે છે અત્યારે, જે અત્યારે તો મોટી છે, પણ ત્યારે એ વખતે 3 વર્ષનું હતું. અને બાળક એવું કહેવાય કે એક ભગવાનનું રૂપ છે. જાણે એક મોતે તમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એ તમે? જી, અમે ઘરથી જ્યારે નીકળ્યા ને નોકરી પર જવા માટે, પહેલાં 12 કલાકનું શિફ્ટ ચાલતો હતો. સવારે અમે જ્યારે જતા હતા તો અમારી બેબી અચાનક ઉતેલી હતી. 7:30 વાગે અમે નીકળ્યા, ઉઠીને અમારા ટિફિન પકડી લીધું ને કે પપ્પા આજે નોકરી પર નહીં જાય, રજા મૂકી દો. મેં એમ કીધું બેટા માણસ ઓછા છે, કામ તો કરવું પડે, કશે કોઈ બનાવ બની જાય, આગ લાગી જાય, મારે જવું પડે. તમારી બેબી રડવા લાગી, તો છતાં અમે નોકરી પર ગયા મેડમ, ને આવું બનાવ બની ગયું. હા, દીકરી તો બહુ નાની હતી, પણ આ જે કીધું કે તે આવું કર્યું હતું, આ તને યાદ હતું કે તે પપ્પાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, ટિફિન લઈ લીધું હતું કે પપ્પા ના જશો? ના, મમ્મી મોટી થઈને કીધું ત્યારે ખબર પડી, ત્યારે તને ધ્યાન આવ્યું. હા. પપ્પા જ્યારે આ પરિસ્થિતિમાં પાછા આવ્યા, એ સમયનો કોઈ વાત યાદ છે તને? નહીં, એટલી બધી યાદ નથી કોઈ વાત. જેમ જેમ તું મોટી થતી ગઈ તેમ તેમ તે પપ્પાનું શું જોયું, તું કહી શકીશ વાત? ઓપરેશન થયા હમણાં, હાલ 2-3 વર્ષ પહેલાં પણ થયું ઓપરેશન, એ યાદ છે મને ખાલી.
એની પહેલાંનું ઓપરેશન યાદ નથી. એની પહેલાંના ઓપરેશન બી યાદ નથી. ના. પપ્પાના એ ઓપરેશનોમાં પપ્પાની જોડે બધી જ સેવા કરવામાં તું સાથે ને સાથે રહે છું. તું ને તારી બેન જે એ બી બહુ જ નાની જ કહેવાય કે જ્યારે પપ્પાનું થયું ત્યારે 5 વર્ષની હતી. તો આ પપ્પાના ઇન્સિડન્સથી તમને લોકોને શું મહેસૂસ થયું? જોઈને પપ્પાને રડવું આવતું હતું. અત્યારે બી ભાવમાં બોલી નથી શકતા. તમે ઘરે જે તમે કીધું કે આજે બી સાયરન વાગે છે. જી, મને હું ઘરમાં બી હોઉં ને સાયરન વાગે, મને અમુક ટાઈમ પલંગ પર બેઠેલા હોય ત્યારે ઘરથી નીકળી જાઉં કે કોલમાં જાઉં, પછી હાથ જોઉં તું કેમ મેં તો આવું થઈ જાય. મેં તો નીચે હોઉં ને કમ્પાઉન્ડમાં કોલ થાય તો ગાડી પર ચડવાના ઈચ્છા થાય કે કામ કરવા જાઉં, પણ હાથથી મજબૂત છું. તમે હાથથી મજબૂત છો પણ મન તમારું બહુ જી, બધું સેવા કરવાની ઈચ્છા થાય છે કે પબ્લિકને જઈને સેવા કરું, કોઈ તકલીફમાં હોય તો એને સેવા કરવું, બચાવવું, કોઈ નદીમાં કૂદકો મારી જાય તો એને બચાવવાની ઈચ્છા થાય. બહુ જ્યારે તમે 80-90% બંધ થઈને આવ્યા ત્યારે તમને પાછું ઊભા થવામાં કેટલા વર્ષો લાગ્યા? મને આજ સુધી 2026 ચાલે છે, અત્યાર સુધી તો 3 મહિનામાં મને રજા આપી દીધેલું, પણ સિમેર હોસ્પિટલમાં જ કેસ બગડી ગયેલો. બરાબર, આખો મતલબ કશું પકડાતું નહીં હતો. સિમેર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ થયું. પ્રાઇવેટમાં અમારી વાઈફ કહેતી હતી કે મુંબઈ લઈ જવાના હતી, હોસ્પિટલમાં સારા હોસ્પિટલમાં લઈ જઈએ. અને ડૉક્ટર લોકો કીધું કે અહીંયા સારું થઈ જશે, સારું થઈ જશે, પણ મને સારું થયું નહીં. કેસ બગડી ગયા હતા સિમેરમાં. બરાબર, પછી અમે મહાવીરમાં ઓપરેશન કરાવ્યા તો બી સક્સેસ નહીં ગયા. હવે પારીખ સાહેબ આવ્યા પછી મને પારીખ સાહેબ, માખીજાની સાહેબ, ઠાકુર સાહેબને સપોર્ટથી કિરણમાં હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા હતા. અત્યારે થોડું સારું લાગે છે, કોઈ વસ્તુ પકડી શકીએ આમ તેમ. એટલે તમે જે તારીખ કીધી ને આજની તારીખમાં એટલે 14 વર્ષનો સમયગાળો કહેવાય કે 14 વર્ષના સમયગાળા પછી અત્યારે તમે એટલીસ્ટ કંઈક પકડી શકો છો. તો આટલા લાંબા સમય પછી પથારીમાં રહીને તમારી માનસિક સ્થિતિને તમે કેવી રીતે સંભાળી? મેડમ, હું 2 છોકરી છે, એટલે 2 છોકરીને હું જોઈને, મેં મારા ફેમિલીને જોઈને હું જીતતો રહ્યો. નહીં તો ઘણી વખત મને આત્મહત્યા કરવાનો ઈચ્છો થયો. જે મને દર્દ શરીરમાં થયો સહન કરવા જેવું નહીં હતું. અત્યારે હું શર્ટ કાઢીને તમને બતાવું, સહન કરવા જેવું નહીં હતું. આપણે દીકરીને પણ હું છોકરીઓને હું જોઈને મને ઈચ્છા હતો કે મેં છોકરીને ભણાવું, મોટા પોસ્ટ પર કોઈ જાય તો મારું નામ થાય કે પપ્પા આ બધું કરીને ફાયર બ્રિગેડની સેવા કરી ને મને ભણાવ્યો છે. તમે જે કીધું તો શર્ટ ખોલીને તમે તકલીફ જેમ તેમ સહન કરી અમે પરિવારને લઈને જીવતા છે. નહીં તો કેટલી વખત થયું કે આત્મહત્યા કરવાનું ઈચ્છે. ફાયર બ્રિગેડનો અધિકારીઓને મને બહુ જ ઘણા સપોર્ટ મળ્યા છે, એટલે અમે કશું કર્યા નહીં, કોઈ કદમ ઉઠાવ્યા. ઘણા સપોર્ટ અત્યારે બી મળે છે, પહેલાં બી મળ્યા મને. કદાચ એ જે ઇન્સિડન્ટ્સ માટે ગયા હતા એ ઇન્સિડન્ટ્સને લઈને કોઈએ પણ જનતામાંથી ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન બી નહીં કર્યો હોય, અથવા તો આપણને જનતાને ખબર પણ નથી હોતી આમ પબ્લિકને કે ફાયર ફાઇટરોના કેટલા જવાનો શહીદ થાય છે, કેટલા જવાનો પોતાના પરિવારથી કઈ વેદના અનુભવે છે. તો જ્યારે પણ આ મંતવ્ય ન્યૂઝનું જે અભિયાન છે, જેની અંદર એક પ્રયત્ન છે કે જ્યારે એક આગ લાગે છે, આપણે કોલ કે એક મેસેજ કરીએ છીએ તો સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી આવા ફાયર ફાઇટરો છે આપણા માટે સેવા આપે છે, સમર્પણ છે, એમના પરિવારની ખુશી ના છીનવાય. તમારી વાત સાંભળીને ઘણું હૃદય સ્પર્શી જાય છે. તમે તમારી કોઈ વાત જનતાને કહેવા માંગો છો કે એમણે શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ખોટી ઇન્ફોર્મેશને તમે કોઈક જનતાને જ્યારે અમારા ફાઇટર પહોંચે ત્યાં તો અમારા પહેલાં પૂછવામાં આવે છે કે શું થયું છે,
જે પણ બનાવ બનેલો હોય ઘરમાં સાચી વસ્તુ કહી દેવાનું કે પેટ્રોલ છે, કેરોસીન છે મારા ઘરમાં, એ પ્રમાણે અમારા ફાયર ફાઇટર કામગીરી કરે. ખોટી માહિતી આપે છે તો અમારા જેવું બનાવ બની જાય છે ને અમારા સ્ટાફને દુર્ઘટનાગ્રસ્ત થવું પડે છે. દીકરી, તું આ જે બી નાનપણથી એવું કહેવાય કે સાવ નાની હતી ત્યારથી પપ્પાને આ પરિસ્થિતિથી જોઈને મોટી થઈ છું. કંઈ પણ તું બોલી શકીશ તારી લાગણીને? કે મતલબ બધાના પપ્પા પોતાના માટે હોય છે, તો કેટલા બધાના પપ્પા આમાં કામગીરી ભજવે છે. તો મતલબ સાચી માહિતી આપો તમે લોકો, ખોટી માહિતી ના આપો. જ્યારે ખોટી માહિતી મળે છે ને તે પપ્પાની જે હાલત જોઈ, તો આટલું જેન્યુઅલી જે લાગણી છે એ જનતાને કે શું ફીલ કર્યું, ખાલી સાચી માહિતી તો બરાબર, પણ શું સફર થયું તારું ફેમિલી આખું? પપ્પાને બહુ તકલીફમાં જોયા છે. બોલી નથી શકાતું, રાઈટ. રડવું આવી જાય છે. ઘરમાં મને જ્યારે પણ એ સ્કૂલથી મોટી બેબી કોલેજમાં છે, અત્યારે ભરૂચમાં ઈસીમાં છે ને અત્યારે સીયુટીને પરીક્ષા આપ્યો છે, ફોરેન્સિકમાં જવાની છે. બરાબર, આ લોકો જ્યારે પણ મને જોઈએ ને ઘરમાં બેઠેલા હોય, એક વખત તો સાઈડ પર જઈને રડી આવે, પપ્પા ઘણા તકલીફમાં છે. અત્યારે બી જ્યારે મેં કીધું કે કંઈક બોલવાનું તો પણ એ નથી બોલાતા. અમારા વિશે કોઈ બોલી જ નથી શકતા. અમારા ઘરમાં રડવાના જ આવી જાય છે, કેમ કે જે સહન જોયું છે, તકલીફ જોઈ છે, પપ્પા કેવી રીતે સહન કરે છે હંમેશા એ જ વિચાર કરતો હોય. મમ્મી જોડે એકલામાં વાત કરે, પપ્પા કેટલા બધા સહન કરે છે. તો મમ્મી એને સમજાવે, બેટા તમારા લોકો માટે તમને જોઈને પપ્પા જીવે છે. અને જે તમે હમણાં કીધું બી ખરું કે બહુ બધી વખત મને એવું થયું કે હું મારું જીવન ટૂંકાવી દઉં, પણ બે દીકરીઓની સામે જોઈને. જી, ને અમારા ફાયર પરિવારને ઘણા સપોર્ટ મળ્યા છે. પારીક સાહેબ છે, ઠાકુર સાહેબ છે, માખીજાની સાહેબ છે, બહુ સપોર્ટ મળ્યા છે મને. તમે કીધું બી ખરું કે હમણાં એમણે ઓપરેશનો, સર્જરી. હા, પારીક સાહેબ, ઠાકુર સાહેબ બહુ મહેનત કરી છે અમારા ઓપરેશન પાછળ, ને અત્યારે સક્સેસ ગયા છે. 2-3 ઓપરેશન બાકી છે હજી હાથમાં. અત્યારે આખો માહોલ બી એવો થઈ ગયો છે કે આનાથી વધારે હું પણ નથી પૂછી શકતી. જી, મતલબ પૂછી શકો છો. હવે તો હું પૂછવામાં મને એવું થાય છે કે હું તમને પાછા એ જ ઝોનમાં લઈને જઈશ, તમારી એ જ પીડામાં, જેમ કે આ દીકરીની આંખમાં બી. બ્રિગેડ વાળા સ્ટાફ કામ કરવા જઈએ ત્યાર સુધી ને અત્યારે બી હું મક્કમ છું મનથી એકદમ. અત્યારે બી મને કે સ્વિમિંગ કરો, તાપ્તીમાં કોઈ માણસ ડૂબતો હોય બચાવવા માટે, ના કોઈ દેખાય તો હું કૂદકો મારી જાઉં આ હાલતમાં બી ને બચાવું માણસને. એવું છે, કોઈ માણસને એક જીવ બચાવીએ ને તો મને ખુશી થાય છે. એટલે મને બી અત્યારે એવું થાય કે હું તમારી સાથે વાતચીત કરીને આ દીકરીને બી હું પાછા એ જ એના ચાઇલ્ડહુડના એ જ ઘરે જઈને રડશે કલાકોથી. હા, એટલે મને બી એવું થાય છે કે હું વધારે આને ખાલી દર્શકોને જે મેં પ્રાર્થના કરી એ જ કે મને દીકરીને વધારે તકલીફ પણ આપવી નથી, કારણ કે અત્યારે દેખાઈ રહી છે કે એની શું ભાવના છે. હું તો એક જ રિક્વેસ્ટ કરું છું સુરત સિટીનું બધા પબ્લિકોનું કે જ્યારે પણ અમારા ગાડી પહોંચે ફાયર ફાઇટર કરવા માટે સાચી માહિતી આપો, હંમેશા સાચી માહિતી આપો ને સપોર્ટ કરો. મન TV ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા કોઈ જનતાને બીજી કોઈ વાતચીત, તમારી કોઈ એવી વાત કે જે તમને એવું થાય કે જો મને એક મોકો મળે તો મેં મારી વાત મૂકી હોત, તો આજે એ મોકો છે. મોકો તો એ છે, અમારા ખાતાનો સપોર્ટ મળે છે. હવે બીજું હું કહું કે મારા ઘણા બધા તકલીફો પડે છે. હાથ સારું રહે તે તો હું બીજો કશે જઈ નહીં શકતા, પોતે કોઈ બીજું કામ નહીં કરી શકતા, એકદમ બંધાઈ ગયેલો છું હું. બરાબર, હવે બેબીઓને ઘણા બધા કચ્છે બહાર જવું હોય તો ઘણા બધા તકલીફો પડે છે. શું અમે કરી શકીએ તમારા માટે? એક જ છે, બધાનો આશીર્વાદ મને જોઈએ કે મેં સારું થઈ જાઉં. બીજા ઓપરેશન બાકી છે. પારીક સાહેબ કીધું છે, ઠાકુર સાહેબ કીધું છે કે ઓપરેશન કરાવશું ને તમારા આંગળી સારું થઈ જશે, હિંમત આપે છે. એ પ્રમાણે બધાને આશીર્વાદ જોઈએ. મને કશું
ને આશીર્વાદ જોઈએ ને હિંમત જોઈએ, બીજું કંઈ નહીં. હું 2 છોકરી માટે જીવું છું, નહીં તો હું ક્યારે આત્મહત્યા કરી લેતી. મને સહન નહીં થતો શરીરમાં. હવે દીકરીઓને આ મોટી થઈને આમના જીવનમાં આગળ વધતા જોઈને અંદરથી એક સુકૂન મળી રહ્યું છે તમને, કે જેના માટે તમે દીકરીઓને માટે જોઈને આટલું સહન કર્યું, એ પીડા જે ભોગવી, જે દેહ પીડા ભોગવી, એ પીડાને કે પોતાના શરીરને એક સાંત્વન મળી રહ્યું છે દીકરીઓને આગળ વધતા જોઈને. જી ઘણું શાંતિ મળે છે. કશે અમુક ટાઈમ હેરાનગતિ એટલે થઈ જાય કે જે મનમાં ધારીએ ન થાય. હવે એકલી જાય, અહીંયાથી ભરૂચ જાય તો મને તકલીફ પડે. અત્યારે અમદાવાદ બરોડા કશે જવું હોય બેબીને ને એકલા જાય તો આપણને આંખમાં આંસુ આવી જાય કે અમે જતે સાથે તો હા સારું રહેતે, પણ અમને બહાર જઈ નથી શકતા. કોણ નવરાવે, કોણ ધોવરાવે. અત્યારે બી મારાથી કોઈ કામ થતું નથી. એ તમારા પત્ની ગૃહિણી કરે છે? અમારા પત્ની ઘણો સપોર્ટ છે, તો અમારા માટે ભગવાન છે. ઘણું બધું સહન કર્યો છે. જ્યારે અમે દાઈજા ને ત્યારે માનસિક રૂપથી બીમાર થઈ ગયેલી હતી. કોઈ પણ વસ્તુ એને યાદ નહીં રહેતો હતો. બરાબર, કોઈ પણ વસ્તુ જ્યાં જાય, માર્કેટમાં જાય ત્યાં જ બધું ભૂલી આવે. કોઈ દુકાન પર જાય, મોબાઈલ ભૂલી આવે. કોઈનું 500 રૂપિયા આપીને આવી જાય. 1-2 વર્ષ પછી એને થોડું ધીમે ધીમે સ્વસ્થ થયો. જી અત્યારે બી બીમાર રહે છે મારા લીધે. એને થાઇરોઇડ આવી ગયા, ટેન્શનમાં બીપી આવી ગયા, ઘણા બધા તકલીફો મારા લીધે એને થયો છે. આ બધી તકલીફોની અંદર જે ફાયરનો સપોર્ટ મળ્યો, એક આખું પરિવારની જેમ ઊભું રહ્યું, અને જે આજે પણ આટલા 14 વર્ષ પછી પણ ઊભું છે, જે હું મહેસૂસ કરી રહી છું. કારણ કે મેં જેટલા બી ફાયર ફાઇટરોની સાથે વાત કરી, દરેકના મોઢે તમારી વાત આવી છે. તો આ બી એક કદાચ કુદરતની કૃપા કહેવાય કે આટલા બધા લોકોના દિમાગ ઉપર છો તમે, કે જે તમારી હાજરી નથી પણ હાજરી છે. અત્યારે બી જે મારાથી નાનો મોટો કામ થાય ફાયર બ્રિગેડમાં એ હું કરું ને હાજર હોઉં ફાયર બ્રિગેડમાં, ને જે પણ મારાથી જે કામ થતું હોય એ હું કરું છું. આનાથી વધારે હું પણ નથી તમારી સાથે વાત કરી શકતી. તો ધન્યવાદ તમારો દીકરા. હું એક જ કહેવા માંગુ છું, મારા બધાને સપોર્ટ મળે. બરાબર, હંમેશા કોઈ કામ હોય તો મને કોઈ સપોર્ટ કરે, દિલ ના દુખાવે મને, કેમ કે હું પોતે તકલીફમાં છું અત્યારે. પૂરે હું બી અત્યારે અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ તરફથી અત્યાર સુધીમાં જે બી ભૂલમાં થઈ ગઈ હોય એના માટે હું બી તમને મારી પાસે બી શબ્દો નથી. અને બેટા, જે બી તને અત્યારે અહીંયા આવીને તારી ભાવના બી સમજી શકીએ છે. મારી પાસે બી શબ્દો નથી બોલવા માટે. જેની પાસે શબ્દોનો એક ભંડાર આખી ડિક્શનરી હતી, આજે એની પાસે શબ્દો ખૂટી ગયા છે. ખૂબ ખૂબ તમને શક્તિ મળે, આ જ કુદરતને પ્રાર્થના છે. મંતવ્ય ન્યૂઝનું અભિયાન છે કે એક દીપ માનવતાના મહાવીરો. એ જ અપીલ છે કે જેટલી બને એટલી સાચી માહિતી આપો, સપોર્ટમાં ઉભા રહો. એક પરિવાર ઘરે એમના પિતા પાછા આવે એની રાહ જોઈ રહ્યા હોય છે. બહુ જ બધા ફાયર ફાઇટર્સ જ્યારે કામ પર જાય છે ત્યારે એક બ્લેસિંગ્સની જરૂર હોય છે. જ્યારે એક સાયરન સાંભળીએ છીએ ત્યારે એ લોકોની જોડે ઊભા રહીએ. અને આપણા જ એક વ્યક્તિ છે જે ભગવાનના રૂપમાં આવીને એમની દીકરી એમનું ટિફિન રોકી લીધું હતું, કીધું તું ના જશો. આપણા માટે એમણે ઘરની બહાર પગ મૂક્યો હતો, જેનો ભાર આજે પણ એમને છે. એ ભાર ઓછો થાય એના માટે આપણે આપણાથી બનતા બધા જ પ્રયત્ન કરવા જોઈએ. આખું ફાયર ફેમિલી એમની જોડે ઊભું છે, આપણે બધાએ પણ એમની સાથે ઊભા રહેવું જોઈએ. આ મંતવ્ય ન્યૂઝ દ્વારા હું તમને દરેકને એક અપીલ કરી રહી છું કે એમને બને એટલું આપણે સાથ અને સહકાર આપીએ. થેન્ક યુ.